શાંતિ 2/2/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. શિવ ભગવાન વાચ. મીઠા બાળકો, તમે મને યાદ કરો અને પ્યાર કરો, કારણ કે હું જ તમને સદા સુખી બનાવવા આવ્યો છું. પ્રશ્ન છે, જે બાળકોથી ગફલત થતી રહે છે એમના મુખથી કયા બોલ સ્વત જ નીકળી જાય છે? ઉત્તર છે, તકદીરમાં જે હશે તે મળી જશે. સ્વર્ગમાં તો જશું જ. બાબા કહે છે, આ બોલ, આ વાક્ય પુરુષાર્થી બાળકોના નથી. ઊંચું પદ મેળવવાનો જ પુરુષાર્થ કરવાનો છે. જ્યારે બાપ આવ્યા છે ઊંચું પદ આપવા, તો ગફલત નહીં કરો. ગીત છે, બચપન કે દિન ભૂલા ન દેના, આજ હસે કલ રૂલા ન દેના. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકોએ ગીતની લાઈનનો અર્થ સમજ્યો. અત્યારે જીતે જી તમે બેહદના બાપના બન્યા છો. આખો કલ્પ તો હદના બાપના બન્યા છો. અત્યારે માત્ર તમે બ્રાહ્મણ બાળકો બેહદ બાપના બન્યા છો. તમે જાણો છો, બેહદના બાપથી અમે બેહદનો વારસો લઈ રહ્યા છીએ. જો બાપને છોડ્યા તો બેહદનો વારસો મળી નથી શકતો. ભલે તમે સમજાવો છો, પરંતુ થોડામાં તો કોઈ રાજી નથી થતા. મનુષ્ય ધન ઈચ્છે છે. ધનના સિવાય સુખ નથી થઈ શકતું. ધન બી જોઈએ, શાંતિ બી જોઈએ, નિરોગી કાયા પણ જોઈએ. તમે બાળકો જ જાણો છો, દુનિયામાં આજે શું છે, કાલે શું થવાનું છે. વિનાશ તો સામે ઊભો છે. બીજા કોઈની બુદ્ધિમાં આ વાતો નથી. જો સમજે પણ વિનાશ ઊભો છે, તો પણ કરવાનું શું છે આ નથી સમજતા. તમે બાળકો સમજો છો, ક્યારેય પણ લડાઈ લાગી શકે છે. થોડી ચિનગારી લાગી તો એકદમ અફડાતફડી, જેને કહેવાય એકદમ દોડાદોડી મચી જશે અને એમાં વાર નહીં લાગશે. બાળકો જાણે છે કે આ જૂની દુનિયા ખતમ થઈ કે થઈ, એટલે હવે જલ્દી જ બાપથી વારસો લેવાનો છે. બાપને હંમેશા યાદ કરતા રહેશો તો ખૂબ હર્ષિત રહેશો. દેહ અભિમાનમાં આવવાથી બાપને ભૂલી દુઃખ ઉઠાવો છો. જેટલા બાપને યાદ કરશો એટલા બેહદના બાપથી સુખ ઉઠાવશો. અહીંયા તમે આવ્યા જ છો એવા લક્ષ્મી નારાયણ બનવા. રાજા રાણીનું અને પ્રજાનું નોકર ચાકર બનવું, આમાં ખૂબ ફર્ક છે ને. અત્યારનો પુરુષાર્થ પછી કલ્પાંતરના માટે કાયમ થઈ જાય છે. પાછળથી બધાને સાક્ષાત્કાર થશે કે અમે કેટલો પુરુષાર્થ કર્યો છે. અત્યારે પણ બાપ કહે છે, પોતાની અવસ્થાને જોતા રહો. મીઠાથી મીઠા બાબા, જેનાથી સ્વર્ગનો વારસો મળે છે, એને અમે કેટલા યાદ કરીએ છીએ. તમારો બધો આધાર જ યાદ ઉપર છે. જેટલા યાદ કરશો એટલી ખુશી પણ રહેશે. સમજશે, હવે નજીક આવીને પહોંચ્યા છીએ. કોઈ થાકી પણ જાય છે. ખબર નહીં મંજિલ કેટલી દૂર છે. પહોંચે તો મહેનત પણ સફળ થાય. અત્યારે જે મંજિલ પર તમે જઈ રહ્યા છો, દુનિયા નથી જાણતી. દુનિયાને આ પણ ખબર નથી કે ભગવાન કોને કહેવામાં આવે છે. કહે પણ છે ભગવાન, પછી કહી દે છે ઠીકર ભીતરમાં છે, કણ કણમાં છે. અત્યારે તમે બાળકો જાણો છો, અમે બાપના બની ચૂક્યા છીએ. અત્યારે બાપની જ મત પર ચાલવાનું છે. ભલે વિલાયતમાં હો, વિદેશમાં હો, ત્યાં રહેતા પણ માત્ર બાપને યાદ કરવાના છે. તમને શ્રીમત મળી છે. આત્મા
તમો પ્રધાનથી સતો પ્રધાન સિવાય યાદ ના થઈ ન શકે. તમે કહો છો, બાબા અમે તમારાથી પૂરો વારસો લઈશું. જેમ અમારા મમ્મા બાબા વારસો લે છે, અમે પણ પુરુષાર્થ કરી એમની ગાદી પર જરૂર બેસીશું. મમ્મા બાબા રાજ રાજેશ્વરી બને છે તો અમે પણ બનીશું. પરીક્ષા તો બધાના માટે એક જ છે. તમને ખૂબ થોડું શીખવવામાં આવે છે. માત્ર બાપને યાદ કરો. આને કહેવામાં આવે છે સહજ રાજયોગનું બળ. તમે સમજો છો, યોગથી ખૂબ બળ મળે છે. સમજે છે અમે કોઈ વિકર્મ કરીશું તો સજા ખૂબ ખાઈશું. પદ ભ્રષ્ટ થઈ જશે. યાદમાં જ માયા વિઘ્ન નાખે છે. ગાવામાં આવે છે સદગુરુના નિંદક ઠોર ન પામે. સદગુરુ કા નિંદક ઠોર ન પાય. તે તો કહે છે ગુરુના નિંદક. નિરાકારની કોઈને ખબર જ નથી. મનુષ્ય ગુરુની વાત કરે છે. ગાવામાં પણ આવે છે ભક્તોને ફળ આપવા વાળા છે ભગવાન. સાધુ સંત વગેરે બધા ભક્ત છે. ભક્ત જ ગંગા સ્નાન કરવા જાય છે. ભક્ત ભક્તોને ફળ થોડી આપશે. ભક્ત ભક્તોને ફળ આપે તો પછી ભગવાનને યાદ કેમ કરે? આ છે જ ભક્તિ માર્ગ. બધા ભક્ત છે. ભક્તોને ફળ આપવા વાળા છે ભગવાન. એવું નહીં કે વધારે ભક્તિ કરવા વાળા થોડી ભક્તિ કરવા વાળાને ફળ આપશે. નહીં, ભક્તિ એટલે ભક્તિ. રચનાને કેવી રીતે વારસો આપશે? વારસો તો રચયિતાથી જ મળે છે. આ સમયે બધા છે ભક્ત. જ્યારે જ્ઞાન મળે છે તો પછી ભક્તિ એમ જ પોતાની મેળે જ છૂટી જાય છે. જ્ઞાન જિંદાબાદ થઈ જાય છે. જ્ઞાન વગર સદગતિ કેવી રીતે થશે? બધા પોતાના હિસાબ કિતાબ ચૂકતું કરી ચાલી જાય છે. તો હવે તમે બાળકો જાણો છો, વિનાશ સામે ઊભો છે. એના પહેલા પુરુષાર્થ કરી બાપથી પૂરો વારસો લેવાનો છે. તમે જાણો છો અમે પાવન દુનિયામાં જઈ રહ્યા છીએ. જે બ્રાહ્મણ બનશે તે નિમિત્ત બનશે. બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણ બન્યા વગર તમે બાપથી વારસો લઈ નથી શકતા. બાપ બાળકોને રચે જ છે વારસો આપવાના માટે. શિવ બાબાના તો અમે છીએ જ. સૃષ્ટિ રચે છે બાળકોને વારસો આપવા માટે. શરીરધારીને જ વારસો આપશે ને. આત્માઓ તો ઉપરમાં રહે છે. ત્યાં તો વારસો કે પ્રાલબ્ધની વાત જ નથી. તમે અત્યારે પુરુષાર્થ કરી પ્રાલબ્ધ લઈ રહ્યા છો, જે દુનિયાને ખબર નથી. હવે સમય નજીક આવતો જઈ રહ્યો છે. બોમ્બ્સ કોઈ રાખવાના માટે નથી. તૈયારીઓ ખૂબ થઈ રહી છે. અત્યારે બાપ અમને ફરમાન કરે છે કે મને યાદ કરો, નહીં તો પાછળથી ખૂબ રોવું પડશે. રાજવિદ્યાની પરીક્ષામાં કોઈ નાપાસ થાય છે તો જઈને ડૂબી મરે છે ગુસ્સામાં. અહીંયા ગુસ્સાની તો વાત નથી. પાછળથી તમને સાક્ષાત્કાર ખૂબ થશે. શું અમે બનીશું, શું બનીશું એ પણ ખબર પડતી જશે. બાપનું કામ છે પુરુષાર્થ કરાવવો. બાળકો કહે છે, બાબા અમે કર્મ કરતા પણ યાદ કરવાનું ભૂલી જઈએ છીએ. કોઈ પછી કહે છે યાદ કરવાનો ટાઈમ જ નથી મળતો, ફુરસત જ નથી મળતી. તો બાબા કહે છે, અચ્છા સમય કાઢીને યાદમાં બેસો, બાપને યાદ કરો. આપસમાં જ્યારે મળો છો તો પણ આ કોશિશ કરો, અમે બાબાને યાદ કરીએ. મળીને બેસવાથી, એક સાથે આપસમાં મળીને બેસવાથી તમે યાદ સારી કરશો, મદદ મળશે. મૂળ વાત છે બાપને યાદ કરવા. કોઈ વિલાયત જાય છે,
ત્યાં પણ માત્ર એક વાત યાદ રાખો, બાપની યાદથી જ તમે તમો પ્રધાનથી સતો પ્રધાન બનશો. બાપ કહે છે માત્ર એક વાત યાદ કરો, બાપને યાદ કરો. યોગ બળથી બધા પાપ ભસ્મ થઈ જશે. બાપ કહે છે મન મના ભવ, મને યાદ કરો તો વિશ્વના માલિક બનશો. મૂળ વાત થઈ જાય છે યાદની. ક્યાંય પણ જવાની વાત નથી. ઘરમાં રહો, માત્ર બાપને યાદ કરો. પવિત્ર નહીં બનશો તો યાદ નહીં કરી શકશો. એવું થોડી છે કે બધા આવીને ક્લાસમાં ભણશે. મંત્ર લીધો પછી ભલે ક્યાંય પણ ચાલી જાઓ. સતો પ્રધાન બનવાનો રસ્તો તો બાપે બતાવ્યો જ છે. આમ તો સેન્ટર પર આવવાથી નવી નવી પોઈન્ટ્સ સાંભળતા રહેશે. જો કોઈ કારણથી નથી આવી શકતા, વરસાદ પડે છે, કર્ફ્યુ લાગે છે, કોઈ બહાર નથી નીકળી શકતા, પછી શું કરશો? બાપ કહે છે કોઈ વાંધો નથી. એવું નહીં કે શિવના મંદિરમાં લોટી ચડાવવી જ પડશે. ક્યાંય પણ રહેતા તમે મને મારી યાદમાં રહો. ચાલતા ફરતા યાદ કરો. બીજાને પણ આ જ કહો કે બાપને યાદ કરવાથી વિકર્મ વિનાશ થશે. ચાલતા ફરતા યાદ કરો. બીજાને પણ આ જ કહો કે બાબાને યાદ કરવાથી વિકર્મ વિનાશ થશે અને દેવતા બની જઈશું. અક્ષર જ બે છે. બાપ રચતાથી જ વારસો લેવાનો છે. રચતા એક જ છે. તે કેટલો સહજ રસ્તો બતાવે છે. બાપને યાદ કરવાનો મંત્ર મળી ગયો. બાપ કહે છે આ બાળપણ ભૂલી નહીં જતા. આજે હસો છો, કાલે રોવું પડશે. જો બાપને ભૂલ્યા તો બાપથી વારસો પૂરો લેવો જોઈએ. એવા ઘણા છે. કહે છે સ્વર્ગમાં તો જશું ને, જે તકદીરમાં હશે. એને કોઈ પુરુષાર્થી નહીં કહેશે. મનુષ્ય પુરુષાર્થ કરે જ છે ઊંચું પદ મેળવવા માટે. હવે જ્યારે કે બાપથી ઊંચું પદ મળે છે તો ગફલત કેમ કરવી જોઈએ? સ્કૂલમાં જે નહીં ભણશે તો ભણેલાની આગળ એણે ભરી ઢોવી પડશે, કામ કરવું પડશે, એનો ઓર્ડર માનવો પડશે. બાપને પૂરા યાદ નહીં કરશો તો પ્રજામાં નોકર ચાકર જઈને બનશો. આમાં ખુશ થોડી થવું જોઈએ. બાળકો સન્મુખ રિફ્રેશ થઈને જાય છે. ઘણી બાંધેલીઓ છે. બાબા કહે છે વાંધો નથી, ઘરે બેઠા બાપને યાદ કરતી રહો. કેટલું સમજાવે છે. મોત સામે ઊભું છે. અચાનક જ લડાઈ શરૂ થઈ જશે. જોવામાં આવે છે લડાઈ જેમ કે લાગી. રેડિયોથી પણ બધી ખબર પડી જાય છે. કહે છે થોડી પણ ગડબડ કરી તો અમે આવું કરીશું. પહેલેથી જ કહી દે છે. બોમ્બ્સની મગરૂરી, એનું અભિમાન ખૂબ છે. બાપ પણ કહે છે બાળકો હજુ યોગબળમાં તો હોશિયાર થયા નથી. લડાઈ લાગી જશે. એવું ડ્રામા પ્રમાણે થશે જ નહીં. બાળકોએ પૂરો વારસો જ નથી લીધો. હજુ પૂરી રાજધાની સ્થાપન થઈ નથી. થોડો ટાઈમ જોઈએ. પુરુષાર્થ કરાવતા રહે છે. ખબર નહીં કયા સમયે પણ કંઈ થઈ જાય. એરોપ્લેન, ટ્રેન પડી જાય છે, એના પાટા પરથી ઉતરી પડે છે. મોત કેટલું સહજ ઊભું છે. મોત સસ્તું થઈ ગયું છે. ધરતી હલતી રહે છે. સૌથી વધારે કામ કરવાનું છે એ ધરતીકંપને કરવાનું છે. પહેલા હલે ત્યારે તો બધા મકાન વગેરે પડે. મોત થવાથી પહેલા બાપથી પૂરો વારસો લેવાનો છે. એટલે ખૂબ પ્રેમથી બાપને યાદ કરવાના છે. બાબા
તમારા વગર અમારું બીજું કોઈ નથી. માત્ર બાપને યાદ કરતા રહો, જેટલા સહજ રીતે, જેમ કે નાના નાના બાળકોને બેસી સમજાવે છે. બીજી કોઈ તકલીફ નથી આપતો. માત્ર યાદ કરો અને કામ ચિતા પર બેસી જે તમે બળીને મરી ગયા છો, અત્યારે જ્ઞાન ચિતા પર બેસીને પવિત્ર બનો. તમને પૂછે છે તમારો ઉદ્દેશ્ય શું છે? બોલો. શિવ બાબા જે બધાના બાપ છે તે કહે છે માં મેકમ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે અને તમે તમો પ્રધાનથી સતો પ્રધાન બની જશો. કળિયુગમાં બધા તમો પ્રધાન છે. સર્વના સદગતિ દાતા એક બાપ છે. હવે બાપ કહે છે મને યાદ કરો તો કાટ ઉતરતી જશે. આટલો સંદેશ તો દઈ શકો છો ને? પોતે યાદ કરશે ત્યારે બીજાને યાદ કરાવી શકશે. પોતે યાદ કરતા હશે તો બીજાને રુચિથી કહેશે, નહીં તો દિલથી નહીં નીકળશે. બાપ સમજાવે છે ક્યાંય પણ છો, જેટલું થઈ શકે માત્ર યાદ કરો. જે મળે એને આ શિક્ષા આપો. મોત સામે ઊભું છે. બાપ કહે છે તમે બધા તમો પ્રધાન પતિત બની ગયા છો. હવે મને યાદ કરો, પવિત્ર બનો. આત્મા જ પતિત બની છે. સતયુગમાં હોય છે પાવન આત્મા. બાપ કહે છે યાદથી જ આત્મા પાવન બનશે, બીજો કોઈ ઉપાય નથી. આ સંદેશ બધાને આપતા જાઓ તો પણ અનેકોનું કલ્યાણ કરશો. બીજી કોઈ તકલીફ નથી આપતા. બધા આત્માઓને પાવન બનાવવા વાળા પતિત પાવન બાપ જ છે. સૌથી ઉત્તમ પુરુષ બનાવવા વાળા છે બાપ. જે પૂજ્ય હતા તે ફરી પૂજારી બને છે. રાવણ રાજ્યમાં અમે પૂજારી બન્યા છીએ. રામ રાજ્યમાં પૂજ્ય હતા. હવે રાવણ રાજ્યનો અંત છે. અમે પૂજારીથી ફરી પૂજ્ય બનીએ છીએ. બાપને યાદ કરવાથી બીજાને પણ રસ્તો બતાવવાનો છે. બાબા કહે છે કે જે ડોસીઓ હોય છે, વૃદ્ધો હોય છે, એની પણ સર્વિસ કરવી જોઈએ. એ લોકોએ પણ સેવા કરવી જોઈએ. મિત્ર સંબંધીઓને પણ સંદેશ આપો. સત્સંગ, મંદિર વગેરેમાં પણ અનેક પ્રકારના છે. તમારો તો એક પ્રકાર છે, માત્ર બાપનો પરિચય આપવાનો છે. શિવ બાબા કહે છે માં મેકમ યાદ કરો તો તમે સ્વર્ગના માલિક બનશો. નિરાકાર શિવ બાબા સર્વના સદગતિ દાતા બાબા આત્માઓને કહે છે મને યાદ કરો તો તમે તમો પ્રધાનથી સતો પ્રધાન બની જશો. આ તો સહજ છે ને સમજાવવું. બાબા કહે છે વૃદ્ધો પણ, ડોસીઓ પણ સર્વિસ કરી શકે છે. મૂળ વાત જ આ છે. શાદી વગેરે પર ક્યાંય પણ જાઓ, કાનમાં આ વાત સંભળાવો. ગીતાનો ભગવાન કહે છે મને યાદ કરો. આ વાતને બધા પસંદ કરશે. વધારે બોલવાની જરૂર જ નથી. માત્ર બાપનો સંદેશ આપવાનો છે કે બાપ કહે છે મને યાદ કરો. અચ્છા, એવું સમજો કે ભગવાન પ્રેરણા કરે છે. સ્વપ્નમાં સાક્ષાત્કાર થાય છે. અવાજ સંભળાય છે કે બાબા કહે છે મને યાદ કરો તો તમે તમો પ્રધાનથી સતો પ્રધાન બની જશો. તમે પોતે પણ માત્ર આ ચિંતન કરતા રહો તો બેડો પાર થઈ જશે. અમે પ્રેક્ટિકલમાં બેહદના બાપના બન્યા છીએ અને બાપથી 21 જન્મોનો વારસો લઈ રહ્યા છીએ, તો ખુશી રહેવી જોઈએ. બાપને ભૂલવાથી જ તકલીફ થાય છે. બાપ કેટલું સહજ બતાવે છે. પોતાને આત્મા સમજી બાપને યાદ કરો તો આત્મા સતો પ્રધાન બની જશે. બધા સમજશે
કે આમણે રસ્તો તો બરોબર એમને રાઈટ મળ્યો છે, સાચો રસ્તો મળ્યો છે. આ રસ્તો ક્યારેય કોઈ બતાવી ન શકે. જો તે કહે કે શિવ બાબાને યાદ કરો, તો પછી સાધુઓ વગેરેની પાસે કોણ જશે? સમય એવો થશે જે તમે ઘરથી બહાર પણ નહીં નીકળી શકશો. બાપને યાદ કરતા કરતા શરીર છોડી દેશો. અંતકાળ જે શિવ બાબા સિમરે, તે પછી નારાયણ યોની વલવલ ઉતરે. લક્ષ્મી નારાયણની ડિનાસ્ટીમાં આવશો ને, વારંવાર રાજાઈ પદ પામશો. બસ માત્ર બાપને યાદ કરો અને પ્યાર કરો. યાદ વગર પ્યાર કેવી રીતે કરશો? સુખ મળે છે ત્યારે પ્યાર કરવામાં આવે છે. દુઃખ આપવા વાળાને પ્યાર નથી કરવામાં આવતો. બાપ કહે છે, હું તમને સ્વર્ગના માલિક બનાવું છું, એટલે મને પ્યાર કરો. બાપની મત પર ચાલવું જોઈએ ને. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, ખુશીમાં રહેવા માટે યાદની મહેનત કરવાની છે. યાદનું બળ આત્માને સતોપ્રધાન બનાવવા વાળું છે. પ્યારથી એક બાપને યાદ કરવાના છે. બીજું, ઊંચું પદ પામવા માટે ભણવા પર પૂરેપૂરું ધ્યાન આપવાનું છે. એવું નહીં જે તકદીરમાં હશે. ગફલત છોડી પૂરા વારસાનો અધિકારી બનવાનું છે. આજનું વરદાન, હદની જવાબદારીઓને બેહદમાં પરિવર્તન કરવા વાળા સ્મૃતિ સ્વરૂપ નષ્ટો મોહા ભવ. નષ્ટો મોહા બનવા માટે માત્ર પોતાના સ્મૃતિ સ્વરૂપને પરિવર્તન કરો. મોહ ત્યારે આવે છે જ્યારે આ સ્મૃતિ રહે છે કે અમે ગ્રહસ્થી છીએ, અમારું ઘર, અમારા સંબંધ છે. હવે આ હદની જવાબદારીઓને બેહદની જવાબદારીમાં પરિવર્તન કરી દો. બેહદની જવાબદારી નિભાવશો તો હદની સ્વતઃ પૂરી થઈ જશે. પરંતુ જો બેહદની જવાબદારીને ભૂલી માત્ર હદની જવાબદારી નિભાવો છો તો એનાથી વધારે જ બગડો છો. કારણ કે વધારે જ બગાડીએ છીએ. કારણ કે તે ફર્ઝ મોહનો મર્જ થઈ જાય છે. એ કર્તવ્ય, એ ફરજ આપણી મોહની બીમારી થઈ જાય છે. એટલે પોતાના સ્મૃતિ સ્વરૂપને પરિવર્તન કરી નષ્ટો મોહા બનો. સ્લોગન છે, એવી તીવ્ર ઉડાન ભરો જે વાતો રૂપી વાદળ સેકન્ડમાં ક્રોસ થઈ જાય. અવ્યક્ત ઈશારા. એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો. કોઈ પણ કાર્યની સફળતાની બે શ્રેષ્ઠ ભુજાઓ છે. એક, આપસમાં વિશ્વાસ અને બીજું એકતા. જ્યાં સંગઠિત રૂપમાં બધાની એકમત છે, આપસમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ છે, ત્યાં સફળતા ગળાનો હાર છે. સંસ્કાર અલગ અલગ છે અને રહેશે પણ, પરંતુ જો કોઈના સંસ્કાર ટકરાવા વાળા છે તો બીજા તાળી નહીં વગાડે. હરેક પોતાને ચેન્જ કરી લે તો એકતા કાયમ રહી શકે છે. બાબા કહે છે, બીજું તાળી ન વગાડે, એકના સંસ્કાર છે ટકરાવા વાળા, તો ક્યારેય કંઈ થશે જ નહીં. જો બધા પોતાને બદલી લે તો ક્યારેય એકતા ખતમ ન થાય, હંમેશા કાયમ રહે. ઓમ શાંતિ.